વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર રતિલાલ પાર્ક પાસે આવેલું મહાદેવનું મંદિર, જેને લઈને તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગની નોટિસ ફટકારવામાં આવી હતી। લેન્ડ ગ્રેબિંગની નોટિસ ભારતીય જનતા પાર્ટીના નેતા આશિષ જોશી સહિત ઘણા બધા લોકોને આપવામાં આવી હતી અને તેને લઈને આજરોજ આશિષ જોશી સહિત જેમને નોટિસ ફટકારવામાં આવી છે તે પરિવારો અને એડવોકેટ હિતેશ ગુપ્તા કલેક્ટર કચેરી ખાતે પહોંચી ગયા હતા અને કલેક્ટર કચેરી ખાતે સુનાવણી થઈ, જેમાંથી 20 લોકોને જ નોટિસ ફટકારવામાં આવી હતી તંત્ર તરફથી લેન્ડ ગ્રેબિંગને લઈને। તેમાંથી 9ના વિરુદ્ધ જે નોટિસ હતી તે પાછી ખેંચી લેવામાં આવી છે। 9 લોકો વિરુદ્ધ નોટિસ પાછી તંત્રએ ખેંચી લીધી છે। ત્યારબાદ આ સંપૂર્ણ મામલે વિગતો આપી છે એડવોકેટ હિતેશ ગુપ્તા અને આશિષ જોશીએ। જે નોટિસ આપવામાં આવેલી હતી તે નોટિસ આખા જગ્યાની હતી અને સુનાવણી દરમિયાન અમને જણાવવામાં આવ્યું કે આશિષ જોશી સામે જે આક્ષેપ છે એ આક્ષેપમાં નોટિસમાં આશરે 1200 સ્ક્વેર મીટર જગ્યા એ આશિષ જોશીના કબજામાં છે એ પ્રકારની નોટિસ હતી। પરંતુ અહીંયા આવ્યા પછી એવું ખબર પડી રહી છે કે એમના મકાનની બાજુમાં 135 મીટર જે જગ્યા છે એટલા જગ્યા પૂરતું 135 મીટર જગ્યા પૂરતો જ દબાણ હોવા છે કે કેમ એ બાબતના ખુલાસા માટે બોલાવેલા। અમે રજૂઆત કરીને સરકારને જણાવ્યું છે કે તમે પહેલાં તો એ ક્લિયર કરી દો કે આ 9 જણને તમે જે બોલાવ્યા છે તો કોની સામે કેટલા સ્ક્વેર મીટર કે કેટલા સ્ક્વેર ફીટ જગ્યાના દબાણના આક્ષેપ છે। રતિલાલ પાર્ક જે જગ્યાએ આશિષ જોશી રહે છે, કદાચ આ નોટિસ મોકલતા પહેલાં સરકારી રેકોર્ડ વેરીફાઈ કર્યો હોત તો રતિલાલ પાર્કમાં એક પણ સ્ક્વેર ફીટ જગ્યા આશિષ જોશીના નામે નથી। જે 135 મીટર જગ્યાની પણ વાત છે એ મહાદેવના મંદિર પાસેની કમ્પાઉન્ડ વોલવાળી ખુલ્લી જગ્યા છે, કોઈ કન્સ્ટ્રક્શન નથી। ત્યાં લોકોએ મહાદેવને ચઢાવવા માટે બીલીપત્રના ઝાડનું ત્યાં રોપાણ છે અને આ જ જગ્યાએથી બીલીપત્રનો ઉપયોગ કરીને મંદિરમાં જે મહાદેવને બીલીપત્ર ચઢાવવામાં આવે છે એમાં ત્યાંનો ઉપયોગ કરવામાં આવે છે। અને આ જે જગ્યા છે, જે જગ્યા મંદિરની પાછળના ભાગમાં રતિલાલ પાર્કવાળી જગ્યા છે, એ જગ્યા રેવન્યુ રેકોર્ડ પ્રમાણે આશિષભાઈ જોશીના નામે નથી પરંતુ એમના પત્નીના નામ ઉપર છે। એટલે ખરેખર એમને જો અગર આ જગ્યા બાબતે કોઈ ખુલાસો પૂછવો હતો કે કોઈ એમને જાણવું હતું તો આ જગ્યાના માલિકને બોલાવવા જોઈતા હતા। પરંતુ જે પ્રકારે રેકોર્ડની ખાતરી કર્યા વગર આશિષ જોશીને જ નોટિસ આપવામાં આવેલી છે, એથી એક વસ્તુ પ્રસ્થાપિત થાય છે કે રતિલાલ પાર્ક કે એની આજુબાજુની કોઈ જગ્યા માટે જ્યારે આશિષ જોશીના નામ પર કશું બોલતું જ નથી તો આશિષ જોશીને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા પછી આશિષ જોશીને જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, અમે અમારી લેખિત તેમજ મૌખિક રજૂઆતોમાં પણ આ સ્પષ્ટ કર્યું છે કે હરણી તળાવના જે ભોગ બનનાર છે, બોટકાંડના જે ભ્રષ્ટાચારથી 12 બાળકો અને 2 શિક્ષિકાઓ જે મૃત્યુ થયા, એ ભ્રષ્ટાચારનો જે મુદ્દો આશિષ જોશીએ સામે લાવવાનો પ્રયાસ કર્યો, ભ્રષ્ટાચારીઓને સજા થાય એ પ્રકારના એક પ્રયાસ કર્યા। અને હવે જ્યારે નામદાર કોર્ટમાં તમામ આરોપીઓ કે જે પોલીસે એફિડેવિટ ઉપર કીધું છે કોર્ટમાં કે તમામ આરોપીઓ રાજકીય વગ ધરાવનાર આરોપીઓ છે, આ તમામ આરોપીઓ હવે જામીન પર મુક્ત છે અને કદાચ હવે એ જ રાજકીય વગનો ઉપયોગ થઈને આ હરણી લેક ઝોનના જે પીડિતો છે અને એની માટે આશિષ જોશી જે લડાઈ આપી રહ્યા છે, કોર્ટમાં કોઈ પણ આ આરોપીઓના ડરના કારણે ન બોલે અને નામદાર કોર્ટમાંથી આ આરોપીઓ છૂટી જાય એ પ્રકારનું એક આયોજન થઈ રહ્યું હોય અને આ જ આયોજનના પગલે સરકારને જ્યારે એવું ખબર પડી ગઈ છે કે જે ગરીબ પીડિતો છે, જેમના બાળકો આ બોટકાંડમાં ગયા છે, જો એમને સહારો આપનારને જ ટાર્ગેટ કરવામાં આવે તો આશિષ જોશીને ટાર્ગેટ કરવાથી આ કદાચ તમામ પીડિતો જે છે એમનું પીઠબળ જ તૂટી જશે અને કદાચ એ જ કારણોસર આશિષ જોશીને ટાર્ગેટ કરવામાં આવ્યા છે।
આશીષ જોશીની સાથે સાથે જે અન્ય 8 ગરીબોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે એના માટે પણ અમે સ્પષ્ટતાપૂર્વક રજૂઆત કરી છે કે આ ગરીબો છે, મહેસૂલ ભરેલા છે કેટલાકે તો આમાંથી સરકારે એમની પાસે 97ની સાલમાં 2000ની સાલમાં ટેક્સ લીધેલો છે, સરકાર સમક્ષ રજૂઆતો લેખિતમાં ભૂતકાળમાં કરવામાં આવેલી છે, એટલે તમામ રેકોર્ડ જો ખાતરી કરવામાં આવે તો આશીષ જોશીની સાથે સાથે આ ગરીબોને પણ જે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ બાબતે અમે રજૂઆત કરી છે. સાથે તૈયારી બતાડી છે કે વૈભવીબેન જોશી કે જે આશીષ જોશીના પત્ની છે એમનું સોગંદનામું અમે રજૂ કરવાની તૈયારી બતાડી છે કે આ જગ્યા ઉપર કોઈપણ પ્રકારનું કોઈ બાંધકામ નથી. અમે ફોટોગ્રાફ પણ રજૂ કરવાની તૈયારી બતાડી છે. ખુલ્લી જગ્યા છે. જો સરકાર માપણી કરીને કૂટા મારી દેતી હોય તો જે જગ્યા સરકાર ક્લેમ કરી રહી હોય એ જગ્યા સરકાર લઈ લે, તો બાકીની જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરીને કમ્પાઉન્ડિંગ કરવાની વૈભવીબેનની તૈયારી છે. કોઈપણ પ્રકારે કોઈ વાપર ઉપયોગ એમના પરિવારના કોઈપણ વ્યક્તિઓ નથી કરી રહ્યા. એ જ પ્રકારે સતીશ રાજપૂત નામના વ્યક્તિને પણ જે નોટિસ આપવામાં આવેલી છે એમનું પણ રતિલાલ પાર્કમાં જ જગ્યા છે અને એમના માટે પણ જે કંઈ દબાણની વાત છે એ દબાણમાં પણ ખુલ્લી જગ્યા છે. મંદિરની આજુબાજુની જ આ તમામ ખુલ્લી જગ્યાને લઈને આ સમગ્ર હોબાળો છે અને અમે લેખિતમાં બી જણાવ્યું છે કે જો સરકાર મંદિર પણ તોડવા માંગતી હોય તો તારીખ જાહેર કરી દે. મંદિર ખસેડવાની વાત હોય તો એટલીસ્ટ એ જગ્યાથી વિધિ વિધાનથી કોઈપણ હિન્દુઓની જે શિવભક્તોની લાગણી આ મંદિર સાથે જોડાયેલી છે એ કોઈની પણ લાગણી ના દુભાય તેવી રીતે પૂજા અર્ચના કરીને વિધિ વિધાનથી આ મંદિરમાંથી મહાદેવને અમે કોઈ અન્ય જગ્યાએ બિરાજવા માટેની પ્રક્રિયા કરી શકીએ એ પ્રમાણે પણ લેખિતમાં આજે જણાવવામાં આવેલું છે. ધાર્મિક દબાણોની જે લિસ્ટ કોર્પોરેશને બનાવી હતી તેમાં મંદિર નહોતું. ટૂંક સમય પહેલાં જ 62 મંદિરોની એક યાદી જે પૂર્વ ઝોનની બહાર પાડવામાં આવેલી હતી. આ યાદીમાં સરકારી જમીનમાં જે કોઈ મંદિરો બનાવેલા છે, જે મંદિરો ગેરકાયદેસર બનેલા છે તેવી એક યાદી પ્રકાશિત થઈ. એમાં પણ આ મંદિરનો કોઈપણ પ્રકારે કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ કદાચ સસ્પેન્ડ કરવામાં આવ્યા પક્ષમાંથી ત્યાર પછી હવે નથી કરવામાં આવી, ફક્ત અમને સાંભળવામાં જ આવ્યા. અમને ખાલી ખુલાસાથી એટલું જ પૂછવામાં આવ્યું કે એમના રેકોર્ડ પ્રમાણે અને એમના જે રિપોર્ટ છે, એમની જે તપાસ છે એ તપાસ પ્રમાણે 135 મીટરનું કોઈ દબાણ હોય એવું જણાય છે, પરંતુ અમને જે નોટિસ આપવામાં આવી એમાં કોઈપણ જગ્યાએ 135 મીટર બાબતની કોઈ વાત હતી નહીં. એટલે જે કોઈ જગ્યા છે એ જગ્યા સ્થળ ઉપર આવીને જો કલેક્ટર શ્રી પોતે ખાતરી કરે તો કદાચ એમને કોઈ ગેરમાર્ગે તો નથી દોરી રહ્યું એ બાબત બી સ્પષ્ટ થઈ જશે. કારણ કે સ્થળ ઉપર કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારનું કોઈ કન્સ્ટ્રક્શન નથી, ખુલ્લી જગ્યા છે. અને 1997ના અમે ફોટોગ્રાફ રજૂ કર્યા છે. ત્યાં ટાઇની ટોટ્સ નામની એક સ્કૂલ હતી, જે જુલી મેડમ કરીને ત્યાં એ સ્કૂલ ચલાવતા હતા. વાઘોડિયા રોડ વિસ્તારના ઘણા બધા બાળકો ત્યાં ભણ્યા હતા અને 1997ની સાલમાં આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને શિક્ષકોએ મળીને એક નવરાત્રિનું આયોજન કરેલું હતું. એ નવરાત્રિના આખા ફોટોગ્રાફ 31 વર્ષ જૂના ફોટોગ્રાફ રજૂ કર્યા. એ જ ફોટોગ્રાફમાં આ જે 31 એ નામની જે મિલકત છે એમાં વરાડે પડતી જગ્યા, કમ્પાઉન્ડ વોલ, જે ગેટ આજની તારીખમાં જે જગ્યાએ છે એ જ જગ્યાએ ગેટ હતો. આ તમામ બાબતો 1997માં સ્પષ્ટ થાય છે કે એ જગ્યાએ હતું. આશીષ જોશીના પત્ની વૈભવીબેને આ જગ્યા 2009ની સાલમાં ખરીદેલી છે. તો એમને જ્યારે આ જગ્યા ખરીદી, જે આ મકાન ખરીદ્યું ત્યાર પહેલાંથી જ જે તે પરિસ્થિતિ હતી એના લગભગ 12 વર્ષ પહેલાં બી પહેલાંના ફોટોગ્રાફ અમે રજૂ કરેલા છે. એટલે હવે જો સરકાર ખરેખર એવું નક્કી જ કરીને બેસી હોય કે આશીષ જોશી અને સાથે સાથે આ ગરીબોને કોઈપણ સંજોગોમાં જેલ ભેગા જ કરી દેવા છે અને કોઈક સબક શીખવાડવો છે જેથી કરીને ભ્રષ્ટાચારીઓને એક મોકળો માર્ગ મળે, તો છેલ્લે ન્યાય માટે પહેલાં આશીષ જોશી કોઈક બીજાને ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતા, પરંતુ ન્યાયનું મંદિર છેલ્લે ખુલ્લું જ છે એમના માટે પણ. અને ચોક્કસ ખાતરી છે કે કદાચ સરકાર જો આ લોકો જોડે અન્યાય કરે તો નામદાર કોર્ટમાંથી તો ચોક્કસપણે ન્યાય થશે જ. જ્યારથી હરણી બોટ લેક ઝોનમાં પીડિત પરિવારોને ન્યાય આપવાનું શરૂ કર્યું છે ત્યારથી હું
ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારીઓ મારા કેરિયરને પૂરું કરવા માટે અવનવા હથકંડા અને હવે જ્યારે આ તમામ કોન્ટ્રાક્ટરો જે રાજકીય વગ ધરાવતા હતા એ હવે જામીન પર છૂટી ગયા છે, એટલે આપ જોઈ શકો છો કે જે જગ્યા પર મારું ક્યાંય દબાણ નથી, જે જગ્યા પર મહાદેવનું બિલીવન છે એ મહાદેવના બિલીવનમાં 5-5 બિલીના ઝાડ ઉગેલા છે. એ જગ્યાને દબાણ માની રહી છે આ સરકાર અને તંત્ર. એટલે ટાર્ગેટ ફક્ત આશીષ જોશી છે. ફરીથી હરણી લેક ઝોન વિશે ન બોલવું, એમના પીડિત પરિવાર સાથે ન રહેવું અને જે કોટિયા બંધુ જે તે સમયના મુખ્ય મ્યુનિસિપલ કમિશનર વિનોદ કુમાર રાવ જે આ તમામ કોટિયા બંધુને આ એલિજિબલ નહીં હોવા છતાં પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આ તંત્રએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એને દબાવી દેવા માટે આજે 30 વર્ષ જૂના મહાદેવના મંદિર અને 60 વર્ષ જૂના ત્યાંના રહેવાસી ઝૂંપડાવાસીઓને હેરાન કરવા, જે 135 મીટરની વાત આજે અહીંયા અમને જાણવા મળી એ 135 મીટર ખુલ્લી જ જગ્યા છે. હું આપના માધ્યમથી માનનીય કલેક્ટરશ્રીને કહીશ કે એક વખત આ મહાદેવના દર્શન કરવા આવે અને આ ભાગનું નિરીક્ષણ કરે કે ક્યાં આ જગ્યા પર એમને દબાણ દેખાયું છે. ત્યાં ફક્ત ને ફક્ત મહાદેવ માટેનું બિલીવન છે, એનાથી વિશેષ કશું જ નથી. છતાં પણ દ્વેષભાવથી જે આ કાર્યવાહી કરવામાં આવી છે એને આ મહાદેવ ત્રીજું નેત્ર ખોલશે એવી બીકથી આ સુનાવણીના અડધો કલાક પહેલાં જ એમને સદબુદ્ધિ આવી અને અંદરથી મહાદેવને મંદિરની નોટિસ પરત લે છે અને બાકીના 10 જણ એટલે કુલ 11 જણને વિરુદ્ધમાં નોટિસ પાછી લેવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો કે આવનાર દિવસમાં મહાદેવ આ લોકોને હજુ સદબુદ્ધિ વધુ આપશે અને ખરેખર મારી પાછળ લાગવાની જગ્યાએ આ વડોદરા શહેરના 12 બાળકો યાદ કરો એ દિવસ કે તંત્રના ભ્રષ્ટાચારની ભોગ ચડી ગયા. આવતીકાલે એમને 18 મે એટલે 18 જાન્યુઆરી 2024થી આવતીકાલે 18મી મે એમની 16મી પુણ્યતિથિ છે. 16 મહિના પૂરા થાય છે, છતાં પણ એ લોકો ન્યાય માટે ઝંખી રહ્યા છે. જ્યારે તંત્ર ન્યાય અપાવવાની જગ્યાએ આ રીતે જે લોકો ન્યાય માગી રહ્યા છે એને કઈ રીતે હેરાન કરવું એનો આ ઉત્તમ નમૂનો પૂરું પાડી રહ્યું છે. લડત ચાલુ રહેશે. લડત 110% ચાલુ રહેશે. આશીષ જોશી જેલમાં જશે તો બી લડત ચાલુ રહેશે. કોઈ પણ ભોગે હરણી બોટ કાંડ પીડિતને ન્યાય મળવાનો છે એ હું 100% કહું છું અને દસ્તાવેજી પુરાવા છે. અત્યારે ભલે તંત્રને દેખાતા નથી પણ હાઈકોર્ટે આ બધા જ પુરાવા જ્ઞાને લીધા છે અને એના જ કારણે તંત્રએ વિનોદ રાવ પર કાર્યવાહી કરવાનો સરકારને હુકમ કર્યો છે. જે કાર્યવાહી કરવાની જગ્યાએ અમારી પર કાર્યવાહી થઈ રહી છે.